બનાસકાંઠા જિલ્લામાં ડીસાના ઝેરડા ગામમાં પાણીની સમસ્યા યથાવત રહી છે। તો પાણીની સમસ્યાને લઈને ગ્રામજનો પણ પરેશાન થયા છે। તો કેદારનગર વિસ્તારમાં ગંદુ અને ડહોળું પાણી આવવાનો આક્ષેપ છે, ત્યારે લોકો પીવાના પાણી માટે મિનરલ બોટલ ખરીદવા માટે મજબૂર બન્યા છે। તો ગૃહિણીઓ પણ 2 કિલોમીટર દૂરથી પાણી ભરવા જવા માટે મજબૂર બની છે। તો 2 વર્ષથી રજૂઆત છતાં આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવી રહ્યો નથી, ત્યારે તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો પંચાયતને તાળા મારવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો ઘર ઘર નળ યોજના ઝેરડામાં નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। અમારા ઝેરડા ગામમાં સખત પાણીનો ત્રાસ, જેમ કે આજની તારીખે દવા લેવી તો દવા માટે પણ પાણી અમને મળે તેમ નથી। આ તો ઠીક છે કે આજની તારીખની અંદર આપણે 2 પ્લાન્ટો અહીંયા મિનરલ મૂકેલા છે, એ લોકો પૈસાથી પાણી પૂરું કરે છે, પણ હાલ ઉનાળાની અંદર અમારે શું કરવું એમ। અમારા બૈરા અને અમારા છોકરા આજે કેટલા તરસે છે, જેની તમે સખત રૂબરૂ જઈ અને તમે મુલાકાત કરો કે આ વાત સાચી છે કે ખોટી છે। પંચાયતને અમે તાળા મારશું, અમે પંચાયતની સામે મરનાનો ઢોલ વગડાવશું। આખું પબ્લિક સખત ઝેરડા ગામથી 10,000 પબ્લિક અમારી એક જ થઈ ઊભી છે હાલની અંદર, અને પબ્લિક છેલ્લી હદે ચાલી રહી છે કે ના છૂટકે। અમારે ડીડીઓમાં જવું તો છૂટ, ડીડીઓમાં જવું હોય તો છૂટ, ગાંધીનગર જવું હોય તો પણ છૂટ। અમે બધી જ રીતે ટોટલ ગામ સંમત છે, અને જે તે કરવું હોય આખું ગામ અમે આંદોલન કરવા તૈયાર, અને આખા ગામમાં મરનાનો ઢોલ વગડાઈ અને અમે રેલી કાઢશું।